બેન યોગેશભાઈ જોશી ટેક આમ તો આમ નજીકના ગામડામાં રહે છે. તમે આમ તો પોલીસ લાઈનમાં જોબ કરો છો બરાબર? તમારા લગ્ન કેટલા વર્ષ થયેલા? 2.5 વર્ષ. 2.5 વર્ષ થયેલા. તમે જો કે આજે ફર્સ્ટ ટાઈમ બતાવો છો, તમે રેગ્યુલર રીલ્સ જોવો છો? અમે તો સાહેબ એક રીલ છે ને અમે મિસ નહીં કરતા કોઈ દિવસ. એવું કન્ટિન્યુ સાહેબ. Continue રીલ જોવો જોઈને સાહેબ મને એટલી પોઝિટિવ આવે કે નહીં, વિશ્વાસ આવી ગયો અંદરથી કે અહીંયા જઈશું ને એટલે મને રિઝલ્ટ મળશે. ઓકે. જો આજે ભાવનાબેન યોગેશભાઈ આવેલા, તમે ત્યાં બરોડા કેટલા ડોક્ટર બતાવ્યું? 2 ડોક્ટર. બધા ડોક્ટર શું કહેતા તમને? સાહેબ એક ડોક્ટર કે પીસીઓડી છે, હા. બીજો કે આમાં ઈંડું બનતું નથી, ટાઈમે ફૂટતું નથી, ઓકે. અને એ કે તમે 1.5 વર્ષ કન્ટિન્યુ અહીંયા રહેશો ને, દવા લેશો ને તો એ કે રિઝલ્ટ મળશે. તો રિઝલ્ટ મળશે. જો ભાવનાબેન ને યોગેશભાઈ આજે મારે ત્યાં ફર્સ્ટ ટાઈમ બતાવ્યો બરાબર? ફર્સ્ટ ટાઈમ બતાવ્યા અને યોગેશભાઈને નિયમિત રીતે હશે અમારા હાથે લખેલું હશે તો ભગવાને પ્રેગ્નન્સી આપી દીધી છે બરાબર? Thank you. અને જસ્ટ વસ્તુ કે બીજી વસ્તુ એ સાહેબ કે પ્રેગ્નન્સી છે થેલીમાં આપી છે એટલે અમારી માટે એ વસ્તુ સારી છે બરાબર? આમ તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે બરાબર? યોગેશભાઈ પોલીસમાં કામ કરે છે બરાબર? યોગેશભાઈ થી આજે પોલીસ વાળાથી આજે બોલવામાં થોડું આમ ઇમોશનલ થઈ જાય ને કે સાહેબ મારથી બોલાશે નહીં કે આજે, પણ તોય ઘણું બોલ્યા બરાબર? તો હું કહેશો તમે આમ રેગ્યુલર રીલ જોવો છો બરાબર? તમારા મને સાહેબ ભગવાન દેખાય છે. ભગવાન જો અમે તો એક વસ્તુ નિમિત્ત છે, જસ્ટ તમે આજે આવવાના છો ને ભગવાને 2 પ્રેગ્નન્સી વર્ષથી અમે કન્ટિન્યુ દોડીએ છીએ. ઓકે. બધા 3-4 દવાખાના બદલાવ્યા, હા. પણ ક્યાં આમ છે ને આશાનું ક્રીમ દેખાડું નહીં ક્યાંય. ઓકે. એક તમારી રીલ્સ જોઈ ને પછી આમ થોડું લાગ્યું કે હવે આપણને રિઝલ્ટ મળશે સાહેબ. નરેશ સાહેબ બારી આવે સાહેબ પાસે રિઝલ્ટ મળશે સાહેબ પાસે આપણને. ઓકે સારું. સાંભળો, એક વસ્તુ છે, બધા ડોક્ટર પોતાની મેળે બેસ્ટ મહેનત કરતા હોય છે, પણ જેના હાથે લખ્યું હોય છે તો અમુક સમય રિઝલ્ટ આપતા હોય છે બરાબર? અને બીજું યોગેશભાઈ વિડીયો મૂકો તો વાંધો નહીં ને? હા સાહેબ. ઓકે સર.